અમુક લોકો હોય બહુ બધા કલરની માર્કર લઈ આવે. આઈ હેવ ડન ધીસ. મેં 6 કલરની પેન મંગાવી હતી ને 2-4 કલરની માર્કર મંગાવી હતી. એન્ડ મેં એક વિડીયોમાં જોયું હતું કે ભાઈ પહેલું રીડિંગ આવી રીતે એમાં આ માર્કર વાપરો, બીજામાં આ, ત્રીજામાં આ, ચોથામાં આ. બ્યુટિફિકેશનની ઉપર તમે ફોકસ ના કરો, બરાબર. ક્રિસ્પનેસ, એકદમ ક્રિસ્પી મતલબ કે જીસ્ટ એક ગોલ્ડ માઇન, બરાબર. તમે જોશો તો જે સોનાની ખાણ હોય છે એની અંદર કામ કરનારા વ્યક્તિઓ શું કરતા હોય છે? કોન્સ્ટન્ટલી ત્યાં જમીનમાં સુરંગ બનાવ્યા કરે. કચરો જે છે સાઈડમાં જવા દે, એન્ડ જે ગોલ્ડના નાના પીસીસ આવે એને એ લોકો સંગ્રહ કરતા જાય. તો યુ હેવ ટુ ડુ ધ સેમ થિંગ. સેન્ટેન્સીસ આખા નોટ્સમાં લખવાની જરૂર નથી. સેન્ટેન્સીસને ઓમિટ કરો. આપણે એક લાઈવ એક્ઝામ્પલ કરીશું, સો પ્લીઝ બી વિથ મી. ઓકે, પ્લીઝ ઓમિટ દેટ. અને એટલી શોર્ટ બનવી જોઈએ કે કોઈ પણ ચેપ્ટર તમારો 10 થી 20 મિનિટની અંદર, નાના ચેપ્ટર્સો છે ને 5 મિનિટમાં જ રિવાઇઝ થઈ જવા જોઈએ. એટલી શોર્ટ નોટ્સ તમારી હોવી જોઈએ. બુક્સ જે છે, હું આનું પણ એક્ઝામ્પલ બતાવીશ. બુક્સની અંદર જે લેંગ્વેજમાં લખ્યું છે એ જ લેંગ્વેજમાં લખ્યું છે. તમારા માટે બુક્સ પોતાની જાતને પોતે સિમ્પ્લિફાય નહીં કરે. તમારે બુક્સને તમારી લેંગ્વેજમાં કન્વર્ટ કરીને તમને સમજાય, તમને યાદ રહે અને એક્ઝામ માટે રેલેવન્ટ છે એ રીતે તમારી નોટ્સ સ્ટ્રક્ચર કરવાની રહે. કોઈ પણ દિવસ બુક ખોલીને સીધું કવર ટુ કવર વાંચવા ના બેસી જાઓ. હંમેશા સિલેબસને જોડે રાખો. અને સિલેબસની સાથે જ્યારે નોટ્સ બનાવી રહ્યા છો તો પહેલા રીડિંગમાં કોઈ દિવસ ના બનાવશો. આના પછીની સ્લાઇડ છે પણ આ PYQ સાથે રાખવાના છે. કઈ રીતે સાથે રાખીશું આપણે જોઈએ. તો પહેલા રીડિંગમાં કોઈ દિવસ નોટ્સ ના બને. પહેલા રીડિંગમાં તમારે સમજવાનું છે કે પેરેગ્રાફ શું કહેવા માંગે છે, કોન્સેપ્ટ છે, ફેક્ટ છે, શું છે. અને એના પછી એક જ સેકન્ડ ગાઈસ, એના પછી તમે થોડુંક એને સેકન્ડ રીડિંગ કરો અને પછી ફર્સ્ટ અને સેકન્ડ રીડિંગમાં જે તમે અંડરલાઇન ને બોક્સીસ કરો છો ને એને તમે તમારી બુકમાં એક્ટિવ રિકોલિંગની મેથડથી ઉતારો. ધીસ ઇઝ ધ બેસ્ટ વે કોઈ પણ વસ્તુ યાદ રાખવા માટે અને એકદમ સરસ નોટ્સ બનાવવા માટે. તો અહીંયા આગળ એની સાથે